ચા બને છે મેડમ બનાવે છે. બોલો શું કેવું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા બનાવે ચા બનાવે ચા. 1:30 વાગ્યો. 1:30 જો તમારા ઘડિયાળમાં બતાવું 1:30 વાગ્યો છે, પણ એને 2 વાગે જ ખાવાનું દેવું છે. મેડમ જો તો 12 વાગે બેઠા હે. જાણો 9 વાગ્યા જઈએ ઘરે હવે. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો આપણે એને મહેમાનો નાસ્તો દઈને આવતા રહ્યા છીએ. નાસ્તો ચા બને છે મેડમ બનાવે છે. બોલો શું કેવું? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા બનાવે ચા બનાવે ચા. બીજું કાંઈ નાસ્તો જે ત્યાં સુધી વગાડીએ. અને હા, કાલે છે ને અમારે મોટા ભાઈને ઘરે જમવાનું હતું ને, તો ધ્રુવભાઈ ના આવ્યા તો ભાઈ એમના માટે ટિફિન બદલાયા હતા. ત્યારે મને કે ભૂખ નહીં લાગી, પછી ટિફિન આવી બધું સાફ. અત્યારે જો તો ઉતા હે આવું છે. બહારનો નજારો બતાવું તમને. અત્યારે વાગ્યા છે 7. તાપ કેવો નીકળે જો. મહેમાનો નાસ્તો દઈને આવી ગયા હતા આપણે. મહેમાન જોઈ લો નાસ્તો કરાય ને. ચલો ગાઈસ તો જઈએ નીચે. ઓય માવજી, ઓ માવજી, કૂબો નહીં આવ્યો? કૂબો કેને આલ્યો? જાડુવાન ગીરવે રાખવાનો. ભાડું નહીં આવ્યું. જાડુવાન રાખી લો. ચલો ગાઈસ તો નીચે આ મજૂરો છે ને 6-7 વાગે નીકળી ગયા કામ, એટલે વહેલું જવું પડે. જોયું તમે ગયા. ચલો ત્યારે ફટાફટ નાસ્તો કરી ઉપડીએ. પહેલી ચા નાસ્તો આવી ગયો છે. મેડમ આવી ગયા જો. અત્યારે નાસ્તો કરશે, પછી 10-11 વાગે બપોરે, પછી દઈ આરામ. જો કાંઈ છે કામ દેખાય તમને? છોકરા જો આ તો હુતી હશે, ઓલો નોકરી જતો રહે, અને એનો ધણીએ નોકરીએ જતો રહે. પોતે એકલી પડી ટીવી જોશે, પણ આજે ટીવીમાં લાઈટ છે નહીં. મોબાઈલને બંધ કરશે. મોબાઈલમાં નહીં હોય તો આમાં નેટ નહીં કરાવવાનું છે. હા એટલે હાણો ભાઈ, એટલે આ એની ભર લીધી તો બીજા 359 રૂપિયાની આપણે નથી. આમાં તો પકડાય. હે, એનો ધણી આવીને બેઠો હે તો હજી તો હુતી. બોલો તમે જો. ખાવાનું હજી એમ નહીં કે તૈયાર કરી દઉં. બોલો આને હે ને 2 જ વગાડવાના હોય. આજે હું વહેલો આવ્યો, તમે જોઈ શકો. 1:30 વાગ્યો. 1:30 જો તમારા ઘડિયાળમાં બતાવું 1:30 વાગ્યો છે, પણ એને 2 વાગે જ ખાવાનું દેવું છે. એટલે આજકાલની આ બાયરી છે ને માર ખાવાની ધંધા કરે છે હવે. હવે મને લાગે લાય તો કેકડી લાકડી એક ફટકારું મારે જ રોટલા ખાસ તું. ભાઈ મને કે ના ના ઊભી રાવ, પટ્ટો કાઢવા હાલવા દે. પટ્ટો કાઢીને ફટકારી પડશે. લે જલ્દી પડી લે નાગણના જેમ. લે આપણા પડશે સીધી પ્રાહવે. હોય સીધી પ્રાહવા ભેગે જ્યાંથી આયા ઉભા ખાઈને એની મને 25 કિલો 35 કિલોનું હતું, 70 કિલો સુધી. હજી તો પાવર આવે. આપણી ભૂલ છે મારા ભાઈ. આ બધા છે ને માપનું રખાય. આ બધા આ કાંઈ ના આંખ પાછી થાય. પહેલેથી 2 નાખ્યું હોય ને ખેંચી. શું કેવું? બરાબર ઢળે વાત ઢળે. તો હલો ગાઈસ તો આવે જમવાનું દેશે તો ખાલી અમે હે ને મસ્તી જ કરતા હતા, એવું નહીં અમારે. તમે લોકો આવું સિરિયસ ના લેતા. હલો ગાઈસ તો મસ્ત મજાનું જમી લીધું. બાજરીના રોટલા અને ડુંગળી સેવનું શાક છે. કેવું લાગ્યું કેકડાભાઈ? મજા આવી? કેમ કે બાજરાનો રોટલો હોય ને તો જ મજા આવે ખાવાની. બાજરીનો રોટલો હોય ને મજા આવી જાય. તો વિડીયોમાં બન્યા રહેજો. મળીએ તમને બપોર પછી. આરામ બારામ કરી લઈએ. અને ગરમી તો પૂછો જ વાત. એસી ચાલુ જ છે જો. એસી ને પંખો બેવ. જલ્દી ઠંડુ થાય વહેલું બંધ છે. ફાઇનલી વાગી ગયા છે 4. આપણે આરામ કરી લીધો છે. હવે અમારે કૃપાલી બહેન બનાવે છે. એ શું બનાવો છો? લીંબુ શરબત બનાવે છે કૃપાલી બહેન. તો જોઈ શકો છો શું નાખે અંદર. આ બધું શું નાખે? ફોતરા અંદર લીંબુ નાખ્યું, ઠંડુ પાણી, પછી ધાણા. ધાણા થોડી નખાય.
રખાય ફુદીનો રખાય રખાય તો આ હે ને શું કહેવાય પેલી નહીં કહેવાતા પૈસા એકનો શરબત બનાવવા જાય સાહેબ ફુદીનો હા તો જેવો હોય લહેણા આવે તો શરબત પી નીકળીએ આપણે દુકાને. તો હાલો ગાય તો વાગી ગયા છે 9 તો દુકાન કરી બંધ જોઈ શકો છો. આ બધો સામાન બધો ઉડે રહ્યો બધું ગોઠવી નીકળીએ અને મેડમે જો તો 12 વાતમાં બેઠા છે. જાણો 9 વાગ્યા જઈએ ઘરે હવે. તો દુકાનથી હે ને આવી ગયા આપણે જોયું હતું તમે મેડમ વાત કરતા હતા અને પછી 9 વાગી ગયા પછી કે હવે દૂધ લેવાનું છે ને બધું આવ્યું. હવે રદ્ધા ક્યારે ને પછી મેં કીધું હાલવાનું ત્યાં તો આજે હે ને પાઉંભાજી લીધી તૈયાર પાઉંભાજી લેવડાવી કેમ કે રંધાયું હતું નહીં. આ લોકો થાકી ગયા હતા ને કૃપાલીબેનને બહાર જમવાનું હતું કુંવાથી ખવડાવી હતી મને છોકરીયા પરિવારમાં. એટલે કૃપાલીબેનમાં જમવા ગયા હતા તો કૃપાલીબેન શું શું હતું એમાં? હા અને આજે શું થયું ખબર આને મારો નાસ્તો મોકલાયો તો ધ્રુવભાઈ જોડે. ધ્રુવભાઈ મારો નાસ્તો લઈને ભેગા જતા રહી બોલ મને એમ કે આ મોકલે નહીં એટલે આજ નહીં મોકલ્યો મોકલ્યો તો પણ ઓલો લઈને જતો રહી બોલો. તો આજે હે ને ધ્રુવભાઈ ગયા ગાર્ડનમાં એટલે બાગમાં ચાલવા અને અમે હવે છીએ તો ચલો ત્યારે તૈયારી કરો પાઉંભાજીની ખાઈ લઈએ મસ્ત મજાનું. અને આજે થોડોક પવન છે પણ થોડી ગરમી છે એટલે તો એસી તો કરીએ અમે ચાલુ. તો વિડીયો બન્યા રહેજો થોડોક ફ્રેશ થઈ જઈએ અને પછી ખાઈએ. ને કૃપાલીબેન હે ને આ જાતે બનાવ્યું નહીં બ્રેસલેટ અને બુટી જાતે બનાવ્યું. કેવી લાગી કમેન્ટમાં કહેજો. હા તો ભાઈ કમેન્ટમાં કહેજો કે કૃપાલીબેન આ કેવું બનાવ્યું નહીં. ઓકે ચલો ત્યારે. તો હલો ગાઈસ તો એને હાથ પડી ગયો છે તો હવે આપણે એને ખાઈ લઈએ મસ્ત મજાનું કેમ કે નાહી ધોઈને તૈયાર થવાનું હતું ગરમી હતી એટલે નાવું પડે. તો ચલો ત્યારે પાઉંભાજી અને પુલાવ ખાઈ લઈએ અને મળીએ તમને કાલે સવારે. જય માતા.